समद्विषां देवी महासुराणां लोकैर्नेके बहुधात्ममूर्ति कृत्वाम्बिके तत्प्रकरोति कान्या स्वाहा विद्यासु शास्त्रे सुविवेकदीपे स्वाद्येषु वाक्ये शुचकात्वदम्या मामत्वदर्थे महान्धकारे विवरामयेते तदतीव विश्वं स्वाहा रक्षांसि यत्रो ग्रवेशाश्च नागा यत ओम कुलदेवी देवी स्वाहा ओम खोडियार देवी स्वाहा खोडियार देवी स्वाहा सत्या संतो यजमानस्य कामा सकला संतो मनोरथा अस्माकं गृहे रोगदोषोत्रभयविनाशनाथे लवन्त्यदिने सर्षपं तथा च अस्माकं गृहे दशविधि लक्ष्मीफलप्राप्त्यर्थे लक्ष्मी हवनाख्य कर्मणमहं हरीश्वरे ચાલો ગણપતિ દાદાનો લાડુ લઈ લેજો ગણપતયે
विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम महालक्ष्मी त्वमेव माता त्वमेव बन्धो जसः त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वा मम देव देवा स्वस्ति दया रविनर्धक्षरः धर्मकल्याणवर्तिरायकः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखम् रमादली चामुंडा मादली हो पगे लागी लियो અને આમ જુઓ લઈ ગયો છેડો લઈ ગયો બેન તમારો છેડો રાખો છેડામાં લઈ ગયો બસ વી આવો અમને नमस्ते वास्तु पुरुषाय भौषयाभिधमदप्रभो ग्रहेणनान्याधि समृद्धिं कुरु सर्वदा नमस्तस्यै नमो नमः अनादिनो देवो संगजगदा गदाधरा अक्षय पुंडरीकाक्ष पितृमोक्ष व्रतो भव कुंडागल फूल सका बदला विद्यवाना छे બે હાથ જોડી નમસ્કાર કરો બોલો ચામુંડા मातानी जय ભૈયાર मातानी जय વાસ્તુ નારાયણ ભગવાનની જય નારાયણ દેવની અગ્નિ નારાયણ ભગવાન કી જય Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. ચલો બસ ગયા હવે જ ઉપર ગયું બધા સ્થાપન પાસે જા બાપુ ઉપર ત્યાં બધા ઉભા રહી ગયા સ્થાપન પાસે બચમ્યા બેનો આ સાઈડ ઉભા રહ્યો ભાઈઓ આ સાઈડ ઉભા રહ્યો બેસાણિયા પરિવારના નૂતન મકાનની અંદર વાસ્તુગ્રહ શાંતિ યજ્ઞનો સવારે દેશ સુધી હેમાદ્રી કરી મૃતિકાની પૂજા કરી અહીંયા માટી પધરાવી નવા મકાનની અંદર રસોડાની પૂજા પાલિયારાની પૂજા દ્વારની પૂજા તિજોરીની પૂજા લક્ષ્મીની પૂજા અને ફરી પાછા યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો તો હવે આપણે આ યજ્ઞનો બીડું હોમવા તરફ જઈ રહ્યા છીએ કોઈ પણ યજ્ઞ યજ્ઞાદિક ધાર્મિક કામની ક્યારેય પૂર્ણાહુતિ થતી નથી માત્ર જે સમય આપણે નક્કી કરેલો હોય જે કાર્ય આપણે નક્કી કરેલો હોય એ કાર્યને વિરામ આપવા એક સકરાદી નામની સ્તુતિ બોલીએ પાણી વગરનું ગણગણિયું શ્રીફળ અગ્નિનારાયણ ભગવાનને જેને બીડું કહી એ બીડું અર્પણ કરીએ અને યજ્ઞને આપણે વિરામ આપશું આરતી કરશું પ્રસાદ લઈને આપણે બધા ધન્ય બનશું બધા આપણા સરસ્વતી બોલો ચામુંડા માતની ભોળિયાર માતની ઓમ ગણેશ્વર મહાદેવ જય બાપુની રામચંદ્ર ભગવાન કી જય નારાયણ દેવ
નમસ્તસ્યે 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 નમો દયારૂપેણ ધંધિધા નમસ્તસ્યે 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપે નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ છાયારૂપેણ ધંધિધા નમસ્તસ્યે 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ દયારૂપેણ ધંધિધા નમસ્તસ્યે 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 શ્રદ્ધારૂપેણ ધંધિધા નમસ્તસ્યે 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 નમો નમઃ નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો મામા વીરની જય દેવી માતા કી જય સારા આશીર્વાદ આપો એટલે બધી તમારું કામ બધું પરિપૂર્ણ થઈ જાય એવા ભગવાનને મહાવીરને કે આશીર્વાદ દેવા વાળા બનજો વાસ્તુ નારાયણ ભગવાન ભાઈ જય અગ્નિરિતિ ભસ્મ જલમિતિ ભસ્મ જલમિતિ ભસ્મ મહારુદ્ર દેવતાય નમો નમઃ ભગવાન ભોળાનાથને ભસ્મ ધારણ કરાવવું પાછો બોલી દે એકવાર સફેદ ભસ્મમાં બેનને બંગડીએ એ દીવડા જગમગ જગમગ થાય 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 આરતી કુળદેવી માતની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કુળદેવી માતની
बुद्धि बुद्धि धन धन ऐश्वर्य ऐश्वर्य पुत्र पुत्र पुत्रादि पुत्रादि संपत्ति संपत्ति देहि मे वांछिता इप्सिता आवाय स्वामी देवी देवताय नमो नमः जन कमलेश मंत्र पुष्पांजलि समर्पयामि जेने दिव्य श्रवो बड़े देवने वंदना देवताओं प्रार्थना करो અમે અમારી શક્તિ પ્રમાણે ભક્તિ પ્રમાણે સમય પ્રમાણે મુહૂર્ત પ્રમાણે સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીએ દીવાની સાક્ષીએ બ્રાહ્મણના વેદબંધુ સાથે તમારી પૂજા કરી તમારી આહુતિ આપી હે દેવતાઓ અમારી પૂજા આહુતિનો સ્વીકાર કરજો તમને જેવા શ્રીફળ અર્પણ કરેલા છે લક્ષ્મીનું ફળ એની અંદર જેવી મીઠાશ છે કાયમ માટે અમારા નવા મકાનની અંદર અમારા વ્યવહારની અંદર અમારા કુટુંબની અંદર અમારા કામકાજની અંદર અમારા ખેતી ઉદ્યોગ ધંધો નોકરી કરતાની અંદર મીઠાશ પ્રાપ્ત કરાવજો હે દેવતાઓ હે ગણપતિ દેવતા હે કુળ દેવતા અમારા દરેક કાર્ય આવા નિર્વિઘ્નપણે પરિપૂર્ણ કરવા વાળા બનજો બહારથી બોલાવ દેવતા પોતપોતાના સ્થાન કે પધારજો ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ કુળ દેવતા અમારા ઘરની અંદર બિરાજી અમારું અમારા કુટુંબનો અમારા પરિવારનું રક્ષણ અને કલ્યાણ કરનારા બનજો બોલો ખોડિયાર માતની જય ચામુંડા માતની વાસ્તુ નારાયણ દેવ દ્વારિકાધીશ વલ્લભાધીશ અગ્નિ નારાયણ દેવની નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ લઈ ગયો ભીખો બાને તે આરતી આપી જો બીજા બધા અહીંયા हर
જી જમનાજી ના જળ રે
विष्णोस्तु त्रिणीपदा विक्रमे विष्णो गोपातो धर्माणि धरायण तेनायु ब्रह्माणिनं पुण्यं पुण्यं दीर्घमायुरस्तु भ्रवन्तु तेनायु श्रीमङ्गलाय तनो हरि ओम महाविष्णवे नमः ओम महाविष्णवे नमः ओम महाविष्णवे नमः ओम महाविष्णवे नमः नमः ओम शिवाय नमः ओम ताडवे नमः ओम मृतात्मने नमः मत्रे नमः ओम प्रभवाय नमः ओम प्रभवे नमः ओम ईश्वराय नमः संभवे नमः आदित्याय नमः पुष्करक्षाय नमः अनादिनधाय नमः धात्रे नमः विधात्रे नमः धातुर्गमाय नमः श्रेष्ठाय नमः प्रजापतये नमः हिरण्यगर्भाय नमः भूगर्भाय नमः माधव नमः पुरुषोत्तमाय नमः पुष्करमणे नमः बहुशरिषे नमः उदात्मने नमः जनार्दनाय नमः वेदाय नमः वेदविदे नमः वेदांगदे नमः कश्यपाय नमः ओम महालोकभवाय नमः सुरसरसाय नमः चतुर्वेदाय नमः भोजनाय नमः साक्षिण्यै नमः मनलाय नमः विद्याय नमः जयत्रे नमः पुनर्वसवे नमः उपेन्द्राय नमः ओम वामनाय नमः प्रासवे नमः मोधाः निरुद्धाय नमः वरधमाय नमः श्रद्धाय नमः मंत्राय नमः चंद्रवसे नमः तुमे नमः महाविष्णवे नमः महाविष्णवे नमः महाविष्णवे नमः महाविष्णवे नमः महाविष्णवे नमः ओम शांताकालं वज्रगदयनं पद्मनाभं કથા સંભળાવી રહેલા છે અને ઋષિ મુનિઓ પ્રણામ કરી સુત નામના પુરાણી મુનિને પ્રશ્ન કરવા લાગે છે. હે મહામુનિ, કયું વ્રત અથવા કયું તપ કરવાથી મનુષ્યના મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે? અને આ સર્વ વ્રત હકીકત અમને સાંભળવાની ખૂબ ઉત્કંઠા પ્રાપ્ત થઈ છે, તો કૃપા કરી અમને આવી એક કથા સંભળાવો. ત્યારે સુત નામના પુરાણી મુનિ 88,000 સોનકાદી ઋષિઓને કહેવા લાગે છે કે હે ઋષિઓ, એક વખતના સમયની અંદર નારદ મુનિ આવો જ પ્રશ્ન નારદ મુનિએ ભગવાન નારાયણને વૈકુંઠની અંદર કર્યો હતો અને ભગવાન વિષ્ણુ નારાયણે નારદ મુનિને જે કાંઈ ઉત્તર આપ્યો એ જ હમણાં તમને કહું છું, તો તમે સાવધાન થઈને સાંભળો. એક વખતના સમયની અંદર પરોપકારના કાર્યથી જુદા જુદા લોકની અંદર ફરતા અને નારદ મુનિ ફરતા વૈકુંઠની અંદર વિષ્ણુ લોકની અંદર આવે છે અને નારદ મુનિ ભગવાનની આગળ બે હાથ જોડીને બિરાજમાન હતા. લક્ષ્મીજી બાજુમાં ચરણ કમલની સેવા કરી રહેલા હતા અને ભગવાનના ચારે હાથની અંદર શંખ ચક્ર ગદા પદ્મ વગેરે ધારણ કરેલું હતું અને ગળાની અંદર વનમાળા લટકતી હતી અને શોભા દઈ રહેલી હતી. આવા ભગવાન નારાયણને જોઈ અને નારદ મુનિ ભગવાનની સ્તુતિને વંદના કરવા લાગે છે અને નારદ મુનિ ભગવાનની સ્તુતિ કરે અને ભગવાન નારદ મુનિની સ્તુતિ અને વંદનાથી પ્રસન્ન થઈ અને નારદ મુનિને ભગવાન કહેવા લાગે છે કે હે નારદ, શા હેતુ મનની અંદર રાખી અને તમે અહીંયા પધાર્યા છો? તમે ઉત્તર આપો અને હું તમારા પ્રશ્નના અવશ્ય ઉત્તર આપીશ. આવી રીતે ભગવાને કહ્યું અને ત્યારે નારદ મુનિ ભગવાનની આવી વાત સાંભળતા નારદ મુનિ કહેવા લાગે છે કે હે પરમાત્મા, મનુષ્ય લોકની અંદર અનેક પ્રકારની યોનિની અંદર જન્મ ધારણ કરી મનુષ્ય પોતાના પાપ કર્મથી ઉત્પન્ન થઈ અને પૂછ્યો છે અને એનો જવાબ હમણાં જો તમને આપું છું કે જે મનુષ્ય આ વ્રત કરશે એ સર્વ દુઃખોમાંથી મુક્ત થઈ અગણિત સંપત્તિનો માલિક થઈ આ લોકના સર્વ સુખ ભોગવી અંતે સત્યવ્રત એટલે કે વૈકુંઠના વિશે જાય છે. હે વત્સ, મનુષ્ય લોકની અંદર અને સ્વર્ગ લોકની અંદર પણ દુર્લભ એવું મહાપુણ્ય આપવાવાળું એક વ્રત રહેલું છે. તમારી સાથે સ્નેહભાવ હોવાથી હમણાં જ તમને કહું છું, એ એક સત્યનારાયણ પરમાત્માનું જે વ્રત રહેલું છે અને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત અને વિધિ કોઈ સારી રીતે આ પૃથ્વી વિષ્ણુનું વાક્ય સાંભળી નારદ મુનિ કહેવા લાગ્યા છે
કે હે પરમાત્મા, આ વ્રતનું વિધાન કેવી રીતે કરવું, આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે, અને આ વ્રત ક્યારે કરવું અને કેવી રીતે કરવું, સર્વ વિસ્તાર હકીકત મને જણાવો. ત્યારે ભગવાન વિષ્ણુ નારાયણ પરમાત્મા નારદ મુનિને કહેવા લાગે છે કે હે પુત્ર, આ વ્રત દુઃખ શોક વગેરેને મટાડવા વાળું, ધન ધાન્યની પ્રાપ્તિ કરાવવા વાળું, અને સંતતિ આપવા વાળું, અને પુરુષોને પણ આ વિજય આપવા વાળું એવું એક વ્રત રહેલું છે. કોઈ પણ દિવસે શ્રદ્ધાથી ભક્તિભાવથી મનુષ્ય આ વ્રત કરી શકે છે. અને આ સત્યનારાયણ પરમાત્માનું વ્રત જે કોઈ પણ સારી રીતે ધર્મપરાયણ થઈ કરશે અને કુટુંબીજનો, ઈષ્ટ મિત્રો, સગા વહાલાને બોલાવી, બ્રાહ્મણોને બોલાવી વિધિપૂર્વક આ વ્રત કરવામાં આવે, અને આ વ્રત સાયંકાળના વિશે અથવા તો દિવસે મંદિરની અંદર, ઘરની અંદર, દેવાલયની અંદર અમને કથા જાણવાની ખૂબ ઉત્કંઠા પ્રાપ્ત થઈ છે. કૃપા કરી અમને કહો. ત્યારે સુત નામના પુરાણી મુનિ 88,000 સોમકાદી ઋષિઓને કહેવા લાગે છે, એક દિવસના સમયની અંદર આ સતાનંદ નામના બ્રાહ્મણ પોતાની સંપત્તિ, પોતાના વૈભવ પ્રમાણે કુટુંબીજનો સાથે એક વખતના દિવસે સત્યનારાયણ પરમાત્માના વ્રત તથા પૂજન કરી રહેલો હતો. એક વખતના સમયની અંદર જંગલની અંદરથી ભીલ જાતિના કઠિયારા લાકડાના ભારા વેચવા વાળા, અને ત્યાં લાકડાના ભારા વેચવા વાળાને ખૂબ ઘણી તરસ અને ભૂખ લાગી હતી. ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ અને નગરની અંદર પ્રવેશ કરે છે. ઓટલા ઉપર માથાનો ભારો જે હતો બહાર મૂકી ઘરની અંદર પ્રવેશ કરે છે. ઘરની અંદર આવીને જોવે છે તો બ્રાહ્મણનું ઘર રહેલું હતું, અને સત્યનારાયણ પરમાત્માના આ બ્રાહ્મણ વ્રત તથા પૂજન કરવા લાગ્યો હતો. અને આ બ્રાહ્મણના સત્યનારાયણ પરમાત્માના વ્રત અને પૂજન જોઈ આ કઠિયારાના મનની અંદર ઘણો જ આનંદ પામ્યો, અને કઠિયારો ભૂખ્યો અને તરસ્યો હતો તો પણ એક ચિત્તે સત્યનારાયણ ભગવાનના વ્રત અને પૂજન જોયા. અને આ બ્રાહ્મણે સત્યનારાયણ પરમાત્માના વ્રત તથા પૂજન પૂર્ણ કરી અને આ પ્રસાદી કઠિયારાને આપી અને પાણી પી, અને ત્યાર પછી કઠિયારો બે હાથ જોડી બ્રાહ્મણને કહેવા લાગે છે કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે આ અત્યારના સમયે પોતાના પરિવાર સાથે ઈષ્ટ મિત્રો શું ફળની પ્રાપ્તિ થાય છે, કૃપા કરીને મને જણાવો. ત્યારે આ દરિદ્ર બ્રાહ્મણ જે ધનવાન થયો હતો, વૈભવવાન થયો હતો, તે કહેવા લાગે છે કે હે કઠિયારા, હું આ સત્યનારાયણ પરમાત્મા કે જેના મહિમાનો પાર ન આવે એવા જે કૃપા સિંધુ રહેલા છે એને હું ધનવાન અને પુત્રવાન થાઉં તે માટેથી હું પૂજા કરું છું. અને જે દિવસથી મેં આ સત્યનારાયણ ભગવાનની પૂજા કરી તે દિવસથી મને ખૂબ ધન ધાન્યની પ્રાપ્તિ થઈ છે, માટે હું સત્યનારાયણ પરમાત્માના વ્રત કહેવા લાગે છે કે હે બ્રાહ્મણ, મને પણ આ વ્રતની વિધિ સમજાવો, મારે પણ સત્યનારાયણ પરમાત્માના વ્રત તથા પૂજન કરવા છે. આવી રીતે મનની અંદર સંકલ્પ કરી બ્રાહ્મણ પાસેથી સર્વ વ્રત વિધિ હકીકત સમજી અને લાકડા ઉપરનો ભારો માથે મૂકી અને હંમેશાના રિવાજ પ્રમાણે તે લાકડા વેચવા માટે જાય છે. અને બીજે છે તે બીજા કારણે ન ખર્ચતા સત્યનારાયણ પરમાત્માના હું વ્રત કરીશ. આવી રીતે મનની અંદર મનના મનોરથ ભગવાન આગળ મૂકી અને લાકડાનો ભારો માથા ઉપર મૂકી અને હંમેશાના રિવાજ પ્રમાણે તે લાકડા વેચવા જાય છે. એક નગરની અંદર પ્રવેશ કરે છે. ત્યાં શેઠ અને સાવકાર લોકો રહેતા હતા. એક શેઠે લાકડાની જે કઈ કિંમત મળતી હતી તેનાથી બમણી આપી અને ભારો ખરીદો, અને લાકડા વાળાને બમણી કિંમત મળતા જ આ કઠિયારો બહારથી ખાંડ, ઘી, કેળા વગેરે સવાસર પ્રમાણમાં બોલાવ્યા. બ્રાહ્મણોને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણ પરમાત્માના વ્રત તથા પૂજન કરવા લાગ્યો. અને સત્યનારાયણ પરમાત્માના વ્રત તથા પૂજન કર્યાથી એના પુણ્યની પ્રાપ્તિથી આ કઠિયારો ખૂબ ધનવાન થયો, પુત્રવાન થયો, અગણિત સંપત્તિનો માલિક થયો. અંતે સત્યપુર એટલે કે વૈકુંઠના વિશે ગયો. આટલી કથા સુત નામના પુરાણી મુનિ 88,000 સોનકાદી ઋષિઓને બીજા અધ્યાયની અંદર કઈ બતાવે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયા દ્વિતીયો અધ્યાય સમગોલો ગિરિરાજ ધારણ કી જય. સત્યનારાયણ દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. યમને મહારાણી કી જય. નમઃ. શ્રી શારદાય નમઃ. ગોપીજન વલ્લભાય નમો નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. સદગુરુ ચરણારવિંદાય નમો નમઃ. સુતોવાચ પુનરજ્ઞાત
अग्रे प्रवक्ष्यामि सुनितं मुनिसत्तमाः पुरा च बुलका मुखो नाम नृपनवासिन महीपतिः। શુદ્ધ પૌરાણિક મુનિ આગળ કહેવા લાગે છે કે હે ઋષિઓ, હવે હું તમને ત્રીજા અધ્યાયનું મહાત્મા કહું છું તો તમે સાવધાન થઈને સાંભળો। પહેલાના સમયની અંદર ઉલ્કામુખ નામના રાજા પૃથ્વીના મહીપતિ હતા, બુદ્ધિમાન હતા। આ રાજા પ્રતિ દિવસે મંદિરોની અંદર જઈ દાન આપીને સંતુષ્ટ રહેતા હતા। કમળ સરખો એમનો મુખ છે વાતે રાજાના પત્ની પ્રમુગ્ધા રાણી ઘણા ચતુર અને પતિવ્રતા હતા। એક દિવસ આ ઉલ્કામુખ નામના રાજાએ ભદ્રશિલા નામની નદીના કિનારા ઉપર ભગવાન સત્યનારાયણ દેવતાનો વ્રત અને પૂજા કરે છે। રાજા વ્રત કરે છે એટલામાં એક સાધુ નામના વાણિયા આવે છે। વેપારને માટે ઘણું બધું ધન નૌકામાં ભરીને લાવે છે। આ વાણિયાએ નૌકા નદીના કિનારા ઉપર રાખી જોવા જાણવા શીખવા માટે બે હાથ જોડી નમસ્કાર કરીને કહેવા લાગે છે કે હે પ્રભુ, શું ફળ મળે છે? પણ ઉલ્કામુખ નામના રાજા કહેવા લાગે છે કે હે મણિપુત્ર, સકલ મનોરથનું ફળ આપનારું, થોડામાં બહુ ફળ આપનારું, સુખ અને સંતતિ આપનારું અમે ભગવાન સત્યનારાયણ દેવતાનું વ્રત અને પૂજા કરીએ છીએ। સાધુઓને કહેવા લાગે છે કે હે પ્રભુ, મને સંતતિ નથી, પણ આ વ્રત કર્યાથી તેનો પ્રસાદ લઈ જલપાન કરી ફરી ભગવાનનો પ્રસાદ લઈ અને પોતાના ઘર તરફ રવાના થાય છે। રસ્તામાં ભગવાન સત્યનારાયણ દેવતાનું સ્મરણ કરતા કરતા પોતાને ઘરે આવે છે। ઘરે આવ્યા પછી સંતતિ આપનારું વ્રત તેણે પોતાની પત્નીને કહ્યું, જ્યારે આપણે સંતતિ થશે ત્યારે આપણે ભગવાન સત્યનારાયણ દેવતાનું વ્રત અને પૂજા કરશું। ભગવાનના વ્રતનો સંકલ્પ કરી ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા એક દિવસ આ સાધુને લીલાવતી નામની પતિવ્રતા સ્ત્રી ધર્મ કૃત્યમાં તત્પર થઈ ભગવાનની કૃપાથી થોડા દિવસો રત્ન પ્રાપ્ત થાય છે। શુક્લ પક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ દિવસે ને દિવસે મોટી થવા લાગે તે કલાવતી એવું નામ પાડવામાં આવ્યું છે। લીલાવતી પોતાના સ્વામી પ્રત્યે મધુર વચન બોલે છે કે આપણે ત્યાં કલાવતીનો જન્મ થયો છે, આપણે હવે ભગવાન સત્યનારાયણ દેવતાનું વ્રત અને પૂજા કરવી જોઈએ। સાધુઓને કહેવા લાગે છે કે હે પ્રિયા, વ્રત આપણે કન્યાના વિવાહ સમયે કરવાનું છે। આ વાતને ઘણા બધા મહિના જાય છે, ઘણા બધા વર્ષો જાય છે, કન્યા કલાવતી વિવાહ યોગ્ય થઈ જાય છે। નગરમાં રહેતા પોતાના મિત્રોની સાથે વિચાર કરી ધર્મને જાણવા વાળા સાધુ તરફ દૂતોને કહે છે કે હે દૂતો, તમે કન્યાના વિવાહ માટે સારા વરની શોધ કરી આવો। આજ્ઞા કરેલા પેલા દૂતો કંચન નગરમાં જાય છે। આ નગરમાંથી એક રૂપ અને ગુણથી યુક્ત એવા જોઈ સાધુવણી બહુ પ્રસન્ન થાય છે। પોતાની જ્ઞાતિ અને બાંધવોની સાથે સંતુષ્ટ મનથી આ સાધુ પોતાની કન્યાને પરણાવે છે, પણ આ કન્યાના વિવાહ સમયે ભગવાનનું ઉત્તમ વ્રત ભૂલી જાય છે। ભગવાનનું વ્રત ભૂલે છે। ભગવાન એના ઉપર ગોપાય મારથી સાધુ જમાઈને સાથે લઈ અને ઉતાવળથી નીકળે છે। ચાલતા ચાલતા સાગરના કાંઠે વસેલા રત્નસાર નગરમાં સાધુ જાય છે અને પોતાના સુંદર જમાઈને સાથે લઈને વેપાર કરવા લાગે છે। બંને જણા ચંદ્રકેતુ રાજાના નગરમાં રહેતા હતા। એવા અવસરને વિશે સાધુને પ્રતિજ્ઞાનો ભંગ કરનાર જોઈ અને ભગવાન શાપ આપે છે કે દારુણમ અને કઠિન એવું મોટું તમને દુઃખ થશે। ભગવાન શાપ આપે છે એવા અવસરને વિશે ચંદ્રકેતુ રાજાના નગરમાં એક પ્રસંગ બને છે કે એક દિવસ કેટલાક ચોર રાજાનું દ્રવ્ય ચોરી જ્યાં સાધુના જમાઈ બંને જણ રહેતા હતા ત્યાં આવે છે। પાછળથી દોડતા આવતા રાજદૂતોને જોઈ એમની આગળ જે કાંઈ ચોરીનો માલ હતો એ સાધુના જમાઈ બંને જણ રહેતા હતા એમના ઓટલા ઉપર મૂકી વાંકી ચૂકી ગળીનો લાગ જોઈને તરત ભાગી જાય છે।
પાછળથી રાજદૂતો આવે છે, ચોરીનો માલ જોવે છે, મનમાં વિચાર કરે છે કે જો આપણે ચોર ગોતી નહીં લાવીએ તો રાજા આપણને ચોર ગણીને મોટામાં મોટી શિક્ષા કરશે. આવો મનમાં વિચાર કરી સાધુના જમાઈને બંને મહાજનને બાંધી ખુશીથી દોડતા દોડતા રાજાની પાસે આવીને કહેવા લાગે છે કે હે પ્રભુ, બે ચોર લાવ્યા છે. પણ ચંદ્રકેતુ રાજા કહેવા લાગે છે કે હે વણિક પુત્રો, દિવસે મોટો વેપારનો ધંધો કરો અને રાત્રે આવો ચોરીનો ધંધો કરો. જાવ અને મહાન કઠણ એવા કારાગૃહમાં મૂકો. ભગવાનની માયાના પ્રભાવથી બંને ભાણિયાનો વચન કોઈ સાંભળતું નથી. એમની આગળ જે કાંઈ દ્રવ્ય હતું, જે કાંઈ ધન હતું, એ ચંદ્રકેતુ રાજા પોતાના રાજ્યને જમા લઈ લે છે અને મહાન કરે છે. ભગવાનને સામગ્રી ધરાવે છે, ભગવાનનો પ્રસાદ લે છે અને ભગવાનનો પ્રસાદ લેવડાવે છે. આવૃતના પ્રભાવથી તે નંદન અને પુત્ર વાળા થયા. લોકમાં સુખ ભોગવી અંતે સત્ય સ્વરૂપને પ્રાપ્ત થયા છે. ઘણું દ્રવ્ય મળે છે. બંધનમાં પડેલા પુરુષો તો તે બંધનમાંથી છૂટે છે. કોઈ બીજ પામેલા હોય તો તે ભયમાંથી મુક્ત થાય છે. સુતપરાણી મુનિ આગળ કહેવા લાગે છે કે હે ઋષિઓ, કળિયુગની અંદર ભગવાનની પૂજા ફળદાયી છે. આ ભગવાનને કોઈ કાલ કહેશે, કોઈ ઈશ કહેશે, કોઈ રામ કહેશે ને કોઈ કૃષ્ણ કહેશે. જેવી જેવી ભક્તોની હવે હું પૂર્વ જેમણે ભગવાન સત્યનારાયણ દેવતાનો વ્રત કર્યો હતો એમના બીજા જન્મ સાથે થયા તે હું તમને કહું છું, તો તમે સાવધાન થઈને સાંભળો કે મહાબુદ્ધિશાળી સતાનંદ નામના બ્રાહ્મણ ભગવાન સત્યનારાયણ દેવતાનું વ્રત કરવાથી બીજા જન્મની અંદર સુદામા નામના બ્રાહ્મણ થાય છે. આ જન્મમાં કૃષ્ણ પરમાત્માના ધ્યાન ધરી અંતે મોક્ષ પામ્યા હતા. ત્યાર પછી વૃતામુખ નામના રાજાએ ભગવાન સત્યનારાયણ દેવતાનું વ્રત કર્યું હતું. તેથી તે બીજા જન્મની અંદર દશરથ નામના રાજા થયા છે. આ જન્મમાં રંગનાથ ભગવાનની પૂજા કરી રામચંદ્ર જેવા પુત્ર મેળવી પોતાની પૂજા કર્યા. ત્યાર પછી ધર્મને વિશે કુશળ એવા સત્યનિષ્ઠ સાધુ નામના વાણિયાએ ત્યાર પછી પાંચમા ને છેલ્લા અધ્યાયની અંદર જગતભદ્ર નામના રાજાએ ભગવાન સત્યનારાયણ દેવતાનો વ્રત કર્યો હતો. તેથી તે બીજા જન્મની અંદર સ્વયંભૂ મનુ થયા છે. જેણે સત્ય નામના લોકની રચના કરી પોતે વૈકુંઠમાં ગયા હતા. થોડામાં બહુ જ ફળ આપનારું એવું આ ભગવાન સત્યનારાયણ દેવતાનું 5 અધ્યાયનું મહાત્મ્ય પૂરું થાય છે. ઇતિ શ્રી ગંધ પુરાણે દેવાખંડે સત્યનારાયણ દેવની કૃષ્ણ કનૈયા કી અચ્યુતમ કેશવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપીનાથ વલ્લભમ जानकी नायकम श्री रामचंद्र भगवान कृष्ण कन्हैया वल्लभादेवकी नंदा नमः पार्वती पदे हर हर महादेव. પછી યમુના પાર એટલે બધે ભાઈઓ બહેનો મહારાણીના પાન છે, બધા મહારાણીના પાન લઈ અને આપણે બધા ધન્ય બનશું. પછી આપણે સંતવાણીનો પ્રોગ્રામ છે. ભાઈઓ બહેનો વડીલો ગામના જે ભાઈઓ ત્યાં કાર્યક્રમની બધાએ ખાસ સાંભળવા માટે અહીંયા રોકાવાને આપણે લોટી ઉત્સવની તૈયારી કરીશું. प्रभु नटवर नंदलाला मीठी मीठी मोरली वाला मीठी मीठी मोरली वाला गोपीना प्यारा प्रभु जयता काड़ा नंद यशोदा जे
વાલે વૈકુંઠ ઉતાર્યા કાળીય મર્દન ગીત માખણ ચોરી મોહન જણિયા ચોલી નાયમ કુમકુમ કેસર ને તિલની નવને રંગે મોયા મોયા શ્રી મદન મોહન લાલ શ્યામ સંગે શ્યામ બના તો મોયા શ્રી મદન મોહન લાલ શ્યામ સંગે શ્યામ બન્યા છો જુગો જુગો મહારાણી દારૂ શ્યામ સંગે શ્યામ બન્યા છો તળે રજિયા ને આણવટ ગુગરી ગમકે કરવે વિજયા ને આણવટ ગુગરી ગમકે કંઠે મોતીની માળા સોહાય શ્યામ સંગે શ્યામ બન્યા છો મહારાણી નારો કૃષ્ણ સંગે કૃષ્ણ બન્યા છો કૃષ્ણ તુરિયા સખીના સંગે રમે શ્યામ સંગે શ્યામ બન્યા છો
કુંડલ સોહે મોરો મુંગટ ને કુંડળ સોહે શ્રી કેસરિયા કાઠની મનને મોહે કેસરિયા ગઢની મનને મોહે મદન મોહન શ્યામ સંગે શ્યામ બન્યા છો આવ્યા છે યમુનાજીના નોતરાન મારે જાવું છે વ્રજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં આવ્યા છે યમુનાજીના નોતરાન મારે જાવું છે વ્રજ પરદેશ રે રાજ કોઈ રોકો નહીં સામે કાંઠે ઊભી લાવડીને મારો વાલો જોવે છે મારી વાટ રે આજ કોઈ રોકો નહીં યુગી નાવડીને મારો વાલો સામે કાંઠે ઊભી લાવડીને મારો વાલો જોવે છે મારી વાટ રે આજ કોઈ રોકો નહીં